રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારી ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર. આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને આનંદમાં હશો. આજે આપણે એક ખાસ અને મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે દરેક મેષ રાશિના જાતકો માટે આગામી વર્ષનું દિશા સૂચન જરૂરથી કરશે. આજે આપણે જાણીશું 2026નું મેષ રાશિના જાતકો માટેનું વાર્ષિક રાશિફળ, જે તમારા આવનારા વર્ષને યોગ્ય માર્ગદર્શન અને સકારાત્મક દિશા અપાવશે. આ રાશિફળ તમારા જીવનના મુખ્ય પાસાઓ જેમ કે કારકિર્દી, ધન સંબંધિત, પ્રેમ સંબંધિત, સ્વાસ્થ્ય સંબંધિત અને શિક્ષણ સંબંધિત પર પ્રકાશ પાડશે. તમારી જીવનયાત્રાને સરળ અને સફળ બનાવવા માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. તો ચાલો શરૂ કરીએ. મેષ રાશિનું વાર્ષિક રાશિફળ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. વાર્ષિક રાશિફળ 2026 સંઘર્ષ પછીનો સૂર્યોદય. 2026 એક ઉર્જાવાન સારાંશ. મેષ રાશિના બહાદુર અને ઉર્જાવાન જાતકો માટે વર્ષ 2026 એક નવું અધ્યાય લઈને આવી રહ્યો છે. આ વર્ષ પરિવર્તન, પ્રગતિ અને આત્મવિશ્વાસ વધારનારું વર્ષ સાબિત થશે. વર્ષના આરંભમાં શનિની અસરને કારણે તમારા ખંભા પર થોડી જવાબદારીઓનો ભાર વધી શકે છે અને તમારે તમારા લક્ષ્યો સુધી પહોંચવા માટે થોડી વધારે મહેનત કરવી પડશે. પરંતુ ડરવાની જરાય જરૂર નથી. વર્ષના મધ્ય અને અંત ભાગમાં તમારા અથાગ પ્રયત્નોનું ઉત્તમ અને મીઠું ફળ ચોક્કસ મળશે. આખું વર્ષ તમારી જન્મજાત ધીરજ, સંયમ અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા તમને સફળતાની ઊંચાઈએ પહોંચાડશે. યાદ રાખો, આ વર્ષ તમારી પરીક્ષાનું રહેલું છે અને તમે તેમાંથી સોનાની જેમ ચમકીને બહાર આવશો. કારકિર્દી તેમજ વ્યવસાયની વાત કરી જોઈએ તો નવા શિખરો સર કરવાનો સમય. કારકિર્દીના ક્ષેત્રે વર્ષ 2026 મેષ રાશિના જાતકો માટે આશા અને પડકારો બંને લઈને આવશે. વર્ષની શરૂઆતમાં તમારા કાર્યસ્થળ પર કામનો ભાર સ્પષ્ટપણે વધેલો જોવા મળી શકે છે, પરંતુ તમારી મહેનત કોઈનું ધ્યાન બહાર નહીં જાય. નોકરી કરતા જાતકો માટે સ્થાન પરિવર્તન અથવા પ્રમોશનની પ્રબળ શક્યતાઓ રહેલી છે, જે તમારા માટે નવી તકોના દરવાજા જરૂરથી ખોલશે. માર્ચ મહિનાથી જૂન મહિનાનો સમયગાળો તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે. આ સમય દરમિયાન તમે કોઈ પણ નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે વિચારી શકો છો અથવા તમારી મનગમતી જવાબદારીઓ હાથમાં લઈ શકો છો. જો જાતકો પોતાનો વ્યવસાય કરે છે, તેમના માટે આ વર્ષ નવા વ્યવસાયિક સંપર્કો બનાવવા અને સફળ ભાગીદાર કરવાથી વિશેષ લાભ અપાવશે. સપ્ટેમ્બર મહિના પછી તમારા કામમાં એક સ્થિરતા આવશે અને આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. કારકિર્દીમાં ઉતાવળમાં કોઈ મોટા નિર્ણય લેવાથી બચવાનું. હંમેશા તમારાથી વધુ અનુભવ ધરાવતા લોકોની સલાહ લો અને પછી જ આગળ વધવું હિતાવહ છે.
આર્થિક સ્થિતિની વાત કરીએ તો ધીમી પણ મક્કમ પ્રગતિ. વર્ષ 2026 આર્થિક દૃષ્ટિકોણથી તમને ધીમે ધીમે મજબૂત બનાવનારું વર્ષ સાબિત થશે. વર્ષની શરૂઆતમાં કેટલાક અણધાર્યા ખર્ચા વધી શકે છે, ખાસ કરીને પરિવાર, વાહન અથવા મકાન સંબંધિત બાબતોમાં, પરંતુ આ ખર્ચાઓ લાંબા ગાળે તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે. જુલાઈ મહિના પછી ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં વળશે, જેના પરિણામે આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે, જેનાથી તમારી આર્થિક ચિંતાઓ દૂર થશે. રોકાણ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો. જો તમે લાંબા ગાળાનું રોકાણ કરશો તો તમને ઉત્તમ લાભ મળી શકે છે. જોખમી રોકાણથી સંપૂર્ણપણે બચવું. આર્થિક સ્થિરતા માટે બચતની આદતને મજબૂત રીતે વિકસાવવી ખાસ જરૂરી છે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન સમજણનો સેતુ. પ્રેમ અને દાંપત્ય જીવનના મામલે આ વર્ષ તમારા માટે સકારાત્મક અને લાગણીસભર રહેશે. અવિવાહિત મેષ રાશિના જાતકો માટે આ વર્ષે કોઈ નવા અને સારા સંબંધની શરૂઆત થઈ શકે છે, જે ભવિષ્યમાં લગ્નમાં પરિણમે તેવી સંભાવના રહેલી છે. જોકે દાંપત્ય જીવનમાં મધ્ય વર્ષ મે માસથી ઓગસ્ટ માસ દરમિયાન નાના મોટા મતભેદ થવાની શક્યતા પણ રહેલી છે, પરંતુ ગભરાશો નહીં. તમારા વચ્ચેનો સંવાદ અને સમજદારી આ સંબંધને વધુ મજબૂત બનાવશે. વર્ષના અંતે તમે તમારા પરિવાર સાથે સુખદ અને યાદગાર સમય વિતાવશો, જે તમારા સંબંધોમાં નવી ઉર્જા ભરશે. તમારા સંબંધોમાં અહંકાર, ઈગો ને વચ્ચે ન આવવા દો. તમારા જીવનસાથીની લાગણીઓને મહત્ત્વ આપો અને વાતચીત દ્વારા ગેરસમજણો દૂર કરવી હિતાવહક છે. પરિવાર તેમજ સામાજિક જીવનની વાત કરીએ તો માન સન્માનની પ્રાપ્તિ. પારિવારિક મોરચે આ વર્ષે તમારી જવાબદારીઓમાં વધારો થવાની સંભાવના પણ રહેલી છે, જેને તમે ખૂબ જ સારી રીતે નિભાવશો. તમને તમારા માતા પિતા તરફથી સંપૂર્ણ સહયોગ અને આશીર્વાદ પ્રાપ્ત થશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ અથવા ધાર્મિક આયોજન થવાની પણ પૂર્ણ શક્યતા રહેલી છે, જેનાથી પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. તમારા કામને કારણે સમાજમાં તમારું માન સન્માન વધશે અને તમારી પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આરોગ્ય બાબતની વાત કરીએ તો સજાગતા જરૂરી છે. આરોગ્યના મોરચે મેષ રાશિના જાતકોએ આ વર્ષે થોડી વધુ સજાગતા રાખવાની ખાસ જરૂર છે. તમારું સામાન્ય સ્વાસ્થ્ય તો સારું રહેશે, પરંતુ કામ અને જવાબદારીઓના બોજને કારણે વચ્ચે નીચેની સમસ્યાઓ થઈ શકે છે. માથાનો દુખાવો છે અથવા માઇગ્રેન, બ્લડ પ્રેશરમાં વધઘટ જોવા મળી શકે છે. વધુ પડતો થાક અને તણાવ થઈ શકે છે. સૂચન જોઈએ તો આ સમસ્યાઓથી બચવા માટે નિયમિત વ્યાયામ, મેડિટેશન, યોગ અને ધ્યાન તમારા દિનચર્યામાં આવશ્યક રહેશે. સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ લેવાથી તમે આખા વર્ષ દરમિયાન ઉર્જાવાન રહેશો. શિક્ષણ તેમજ વિદ્યાર્થીઓ મહેનતનું
જમીન પત્ર. મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષ 2026 મહેનતભર્યું પરંતુ સફળતા આપનારું રહેશે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો સફળતા માટે તમારે સતત અને ફોકસ અભ્યાસ કરવો જરૂરી છે. ફિક્સ અભ્યાસ કરવો જરૂરી છે. તમારા ગુરુજનો અને શિક્ષકોનો સહકાર તમને પ્રાપ્ત થશે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં શિક્ષણ મેળવવા માગે છે તેમના માટે વર્ષના ઉત્તરાર્ધમાં ઉત્તમ યોગ બની રહ્યા છે. ધાર્મિક અને આધ્યાત્મિક પક્ષની મંગળની મજબૂતી. વર્ષ 2026માં તમારો આધ્યાત્મિક ઝોક વધશે. આત્મનિરીક્ષણ અને ધ્યાન દ્વારા તમે આંતરિક શાંતિનો અનુભવ જરૂરથી કરશો. મેષ રાશિના સ્વામી મંગળ ગ્રહને મજબૂત કરવાથી તમારા જીવનમાં સ્થિરતા, સાહસ અને શક્તિ આવશે. આ માટે મંગળવારના દિવસે શ્રી હનુમાનજીની ઉપાસના તમારા માટે વિશેષ લાભદાયી સાબિત થશે. શુભ ઉપાયો જોઈએ તો મેષ રાશિના જાતકો માટે આ વર્ષે નીચેના ઉપાયો કરવાથી સકારાત્મકતા વધશે. મંત્ર જાપ જોઈએ તો દર મંગળવારે ઓમ હનુમંતે નમઃ, ઓમ હનુમંતે નમઃ મંત્રનો 108 વાર જાપ જરૂરથી કરો. રંગનો ઉપયોગ જોઈએ તો લાલ રંગનો ઉપયોગ તમારા જીવનમાં ઉર્જા અને સાહસ વધારશે. દાન જોઈએ તો જરૂરિયાતમંદ વ્યક્તિઓને પ્રેમથી અન્નનું દાન જરૂરથી કરો. શુભ રંગ જોઈએ તો લાલ તેમજ કેસરી. શુભ અંક જોઈએ તો 9. શુભ દિવસો જોઈએ તો મંગળવાર. શુભ દિશા જોઈએ તો દક્ષિણ દિશા. પ્રિય દર્શક મિત્રો, આ હતું મેષ રાશિનું વર્ષ 2026નું વિગતવાર અને ઉર્જાવાન વાર્ષિક રાશિફળ. યાદ રાખો, રાશિફળ માત્ર એક માર્ગદર્શન છે. તમારી મહેનત અને સકારાત્મક વિચારસરણી તમારા જીવનની સાચી દિશા નક્કી કરશે. પ્રિય દર્શક મિત્રો, જો તમને આ માહિતીનો ઉપયોગી અને પ્રેરણાદાયી લાગી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક જરૂરથી કરો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂરથી કરો અને આવી જ સચોટ જ્યોતિષી માહિતી માટે અમારી ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવાનું ભૂલશો નહીં. આપ સૌના જીવનમાં સુખ તેમજ શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના. તમારા આવનારા વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક જરૂરથી કરજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો.